બાપોદના વુડાના મકાનમાં મહેફિલ થઈ રહી હોવાની માહિતીના આધારે કાર્યવાહી થઈ છે. માથાભારે સિકલીકર ગેંગના 3 સભ્યો દારૂની બોટલો અને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. હાલમાં જ પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ પોલીસનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં કાળુ નામનો માથાભારે પોલીસના ચોપડે નોંધાયેલ હિસ્ટ્રી સીટરનો હોવાનું પોલીસ માની રહી છે, જેમાં કાળુ સિકલીકર અને અન્ય 2 સિકલીકર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે અને દારૂની 9 બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે. વિડીયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવી રહી છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ મજા કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે હવે તેમના ઉપર શું કાર્યવાહી થાય છે. ચાલુ વિડીયોમાં જ એક નાનો બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે. આવા દ્રશ્યો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના ડર વિના 2 દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી. કુમારવાડા પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં માથાભારે સિકલીકર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે 24મી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી, જેમાં બાપોદ પોલીસ મથક હેઠળ આવતા વુડાના મકાનમાં મહેફિલ યોજાઈ હતી. પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેની પણ તપાસ કરી રહી છે. વારસિયા, કુંભારવાડા અને બાપોદ પોલીસ મથક એમ 3 પોલીસ મથકના કર્મચારીઓએ મહેફિલ માણનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી. બાપોદ વિસ્તારમાં વુડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા 3 આરોપી સમરશેરસિંહ, હરજીતસિંહ દુધાણી, કાલુસિંહ, ચરણસિંહ દુધાણી, મહેન્દ્ર ઉર્ફે કાળુસિંહ, ખજાનસિંહ આંધ્રોલી તેમજ પોલીસે અન્ય એક આરોપી રવિસિંહની પણ ધરપકડ કરી હતી. ઝડપાયેલા 4 આરોપીઓ સિકલીકર ગેંગના છે. 4 આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.